દઢાથી મોપેડ પર કોસંબા કોલેજ જતા બે વિદ્યાર્થીઓને કાર ભડકી ગયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે એકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ખરોડ ગામના ગેટ નંબર 2 પાસે જ અજાણ્યા વાહનને એક્ટિવા મોપેડને પાછળથી ટક્કર મારી ધસડી ગયો હતો. માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે રહેતા હર્ષકુમાર નિલેશ વસાવા પોતાની ફોઈના દીકરા ધ્રુમિલ રણજીત વસાવા નિત્યક્રમ મુજબ કોસંબા ખાતે આવેલ કોલેજમાં જવા માટે પોતાની મોપેડ લઈ સવારે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન ખરોડ ચોકડી પાસે તેઓએ બની રહેલા અંડરપાસ બ્રિજના એપ્રોચ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખરોડ ગામના ગેટ નંબર 2 આગળ જ અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને પાછળથી ટક્કર મારી પોતાની સાથે દૂર સુધી ધસડી લઈ ફરાર થઈ ગયો હતો. દરમિયાન મોપેડ સાથે રોડ પર પટકાયા બાદ હર્ષકુમાર વસાવાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ધ્રુમિલ વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત પિતરાઈ ભાઈઓના પરિવારને જાણ કરતા પરિવાર સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં દાદા ભીખાભાઈ વસાવા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં દાદા ભીખાભાઈએ પુત્ર નિલેશના પુત્ર હર્ષ અને દીકરીના પુત્ર ધ્રુમિલના મોતને લઈ હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ પાનોલી પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે આજુબાજુના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર છેલ્લા 2 અકસ્માત હેલ્મેટ કાયદાના અમલીકરણ બાદ થયા છે, જે બંને અકસ્માતમાં એક જ સંયોગ જોવા મળ્યો છે, જે બંનેમાં વાહન ચાલકો દ્વારા હેલ્મેટ પહેર્યું ન હતું અને જેને લઈ રોડ પર પટકાયા બાદ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ હેલ્મેટ કાયદા અંગે પોલીસની દંડનીય કાર્યવાહી સાથે લોક જાગૃતિના પ્રયાસો કરવા પણ જરૂરી બન્યા છે. ગતિએ બની રહેલ ખરોડ અંડરપાસ અકસ્માતનું નિમિત્ત બ્લેક સ્પોટ એવા ખરોડ ચોકડી પર સ્થાનિકોની લડત અને રજૂઆત બાદ અંડરપાસ બની રહ્યો છે. છેલ્લા 3 વર્ષ ઉપરાંત તેની કામગીરી તત્કાલીન પૂર્વ વાહન મંત્રી પૂર્ણેશ મોદીના કાર્યકાળમાં શરૂ થઈ હતી, જે આજે પણ પૂર્ણ થઈ નથી. એટલું જ નહીં, અંડરપાસ મંથર ગતિ કામગીરી ક્યારે ચાલુ તો ક્યારેક બંધ રહેશે એ જ ખબર પડતી નથી. એપ્રોચ રોડ હોવા છતાં અહીં ભારદારી વાહનો પૂરપાટ પસાર થઈ રહ્યા છે, જે નાના વાહનો માટે જોખમી રૂપ છે. એટલું જ નહીં, એપ્રોચ રોડની બાજુમાં જ ખુલ્લી વરસાદી કાંસ છે, જે વાહન ચાલક માટે મોતનું જોખમ ઊભું કરી રહ્યું છે.